નમસ્કાર મિત્રો, ધીરુભાઈ ટાઈમ અનુકૂળવાળા. આજે હું ખોડાની સમસ્યાવાળા બહુ ગ્રાહક મારા હતા. એનો કહેવાનું હતું ધીરુભાઈ સારો હાબુ બનાવીને લેતા હો, એટલે અત્યારે હાબુ બનાવું છું. પ્યોર લીમડાનો રસ કાઢીને, જો આ લીમડાનો રસ છે, પ્યોર એટલે પ્યોર લીમડાનો રસ કાઢું. જો આ હાબુમાં નાખવાનું. આની થઈને ગમે એવી ચામડીની ખંજોળ આવતી હોય, શરીરમાં ક્યાંય પણ જગ્યાએ ખંજોળ આવતી હોય, એમાંય ધાધર ખરજવાવાળા માટે તો બહુ આ હાબુ સારું આવે. ગમે એવી ખંજોળ આવતી હોય, માથામાં ખોડો હોય, એની માટે અતિ ઉત્તમ છે. એમાંય ઘણાના પગમાં વાઢિયા પડી જતા હોય, શીરા હોય, તો એક વાઢિયાને મલમ આપું ને એક હાબુ આપું ને, એટલે લોહી પડતું હોય ને તોય બંધ થઈ જાય. આવું હાબુ છે. પ્યોર લીમડાનો રસ ને પ્યોર આપણે જ બનાવવાનો, કોઈની પાસેથી લઈને વેચવાનું નહીં. જે વસ્તુની જરૂર હોય એ પોતે જ બનાવી લઉં છું, બરાબર. કોઈની વસ્તુ બનાવીને લઈ આવીને વેચતો નથી, મારી પોતાની જ વસ્તુ બનાવું છું. અને જરૂર પ્રમાણે બનાવી લેવાનું, તાજે તાજું. ગ્રાહકને અઠવાડિયું 10 દી વાટે રહેવું પડે તો રહે છે, પણ આપણે એ વસ્તુ વાપરવાનો જે મારા ગ્રાહક છે એ આગ્રહ રાખે છે. આ એના બીબા છે, મોડ કહેવામાં આવે એને. 500 હાબુ બનાવવાનો ટાર્ગેટ છે આજ. મારા ગ્રાહક જેટલા હતા ને એ બધાએ કીધું છે ડઝન ડઝન 2 ડઝન લઈ લે. મારા ગ્રાહક જે હોય ને એ વાટે હોય ને 2 ડઝન લઈ લે શકે. એટલે 500 હાબુ બનાવવાનો ટાર્ગેટ છે આજ આખો દિવસનો. એટલે બની ગયેલા લેજો. આ રીતે હાબુ ઘેરે બનાવી નાખવાનું. પછી આને કોથળી પેકિંગ થઈ જાય. તડકે જ રખાઈ દેવો ને, આ ઓગળી જાય. તડકે નહીં રાખવાનો, એકદમ સોફ્ટ હોય. આ હાથ રહી જાય ભગવાન. આ કલાકમાં આગળ જામી જાય, પછી કાઢી લેવાના, પછી કોથળી પેકિંગ કરી નાખવાનું. થઈ ગયો હાબુ તૈયાર. આ હાબુ તૈયાર થયેલા છે, ઉકાય છે. આવા હાબુ થઈ જાય, મસ્ત બની જાય. બસ રેડી.